नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जायणं नमो लोये सव्वसाहम्। ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની જ્યાં જ્યાં વાત કરી છે એ બધાને સંકલિત કરી અને ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એ એવું એક પુસ્તક બહાર પડ્યું અને એનો અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય સંબંધી જે વાત કરી છે એ આમાં આપવામાં આવી છે. એનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. એમાં આજે આગળ લઈએ છીએ. આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા એ ક્રમબદ્ધ પર્યાયની જ વાત હતી, પણ એનો આધાર જે હતો એ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની ગાથા 321, 22 અને 23 એનો આધાર હતો. હવે આપણે એના પછીથી જે વાત કરવાના છીએ કે જ્યાંથી ગુરુદેવે શરૂઆત કરી, જેમના અંતરમાં એ વાત આવી, એવી એ સમયસારની ગાથા 308 થી 11 એની પર વાત લેવાની છે. પણ એ પહેલા થોડીક વાત અહીંયા ક્રમબદ્ધ પર્યાય અને વ્યવહાર એ શીર્ષક નીચે કહેવામાં આવી છે એ આપણે જરા લઈએ છીએ. આ પ્રશ્નનો ઉત્તર તો ગુરુદેવે વારંવાર આપ્યો કે વસ્તુની પર્યાય ક્રમબદ્ધ છે ત્યારે પુરુષાર્થ કરવાનો ન રહ્યો ને, એ વાત તો કેટલી વાર ગુરુદેવે સમજાવી દીધી અને આપણે એ વાત સમજ્યા છીએ. છતાં ફરીથી ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ. ગુરુદેવનો ઉત્તર છે કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કોણે કરી? વસ્તુની પર્યાય ક્રમબદ્ધ જ છે ત્યારે પુરુષાર્થ કરવાનો ન રહ્યો ને, એમ પ્રશ્ન કરે છે. તો પ્રશ્ન કરનારને પહેલા તો એમ પૂછીએ કે ભાઈ, તને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ છે? તો પછી આપણે ઉત્તર આપવાનો સવાલ થાય. અને જો ક્રમબદ્ધ પર્યાયની જો તને શ્રદ્ધા થઈ હોય તો તને આવો પ્રશ્ન ઉઠે નહીં, તને આવો પ્રશ્ન થાય જ નહીં. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા માટેનો જે પુરુષાર્થ ગુરુદેવે સમજાવ્યો, ક્રમબદ્ધ પર્યાય નો સ્વીકાર કરવા માટેનો જે પુરુષાર્થ બતાવ્યો, એ પુરુષાર્થમાં તો સમ્યક્ત્વ થઈ જાય એટલી બધી વાત ગુરુદેવે લીધી. અહીંયા પણ ઉત્તરમાં એમ કહે છે કે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા કોણે કરી? ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા શા વડે કરી? કોણે કરી અને શા વડે કરી? કઈ રીતે થઈ તને આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા? ક્રમબદ્ધની શ્રદ્ધા કરનાર જીવ બધાએ પદાર્થોથી ઉદાસ થઈ ગયો અને પરનું લક્ષ છોડી અને જ્ઞાનને સ્વમાં એકાગ્ર કર્યું. જેને ક્રમબદ્ધની શ્રદ્ધા થઈ છે, દરેક દ્રવ્યના પરિણામ ક્રમબદ્ધ થાય છે એવી જેને શ્રદ્ધા થઈ છે, એને પોતાના પરિણામ પણ ક્રમબદ્ધ થાય છે અને બીજાઓના પણ પરિણામ ક્રમબદ્ધ થાય છે. એટલે કોઈ કોઈના પરિણામ કરે નહીં, કરાવે નહીં. એટલે પહેલી વાત તો પરનું અકર્તાપણું ચાલ્યું ગયું. અને જ્યારે જીવને પરનું અકર્તાપણું ગયું છે તો સાથે સાથે એ વાત પણ આવી જાય છે એમાં કે પોતાની અંદર પણ બીજો કોઈ કાંઈક ફેરફાર કરી શકતો નથી, પોતાના પરિણામ પણ કોઈ બદલી શકતો નથી. અને જ્યારે આમ જ વસ્તુ સ્વરૂપ છે એવો સ્વીકાર થાય તો પછી હવે મારે પરમાંથી શું પ્રાપ્ત કરવાનું રહ્યું? મારે પરમાંથી કાંઈ પ્રાપ્ત કરવાનું રહ્યું નથી. એવો નિર્ણય થતા જીવ પોતે પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ક્રમબદ્ધની શ્રદ્ધા કરનાર જીવ બધાએ પદાર્થોથી ઉદાસ થઈ ગયો અને પરનું લક્ષ છોડીને જ્ઞાનને સ્વમાં એકાગ્ર કર્યું. પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને એને સ્વ તરફ વાળ્યા, એમાં એકાગ્રતા કરી. હવે સ્વ વસ્તુમાં પણ ક્રમબદ્ધ પર્યાય જ છે. તે સ્વની ક્રમબદ્ધ પર્યાય ક્યાંથી આવે છે? પર્યાયમાંથી તો આવતી નથી. પર્યાયમાંથી બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય નહીં. તો સ્વની ક્રમબદ્ધ પર્યાય ક્યાંથી આવે છે? પર્યાયમાંથી નથી આવતી, પરંતુ પોતાની વસ્તુ ત્રિકાળ ધ્રુવ જે છે એ વસ્તુમાંથી આવે છે. એટલે કે છે કે પોતાની વસ્તુમાંથી એ પર્યાય આવે છે. તેથી વસ્તુ દ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ, અને એવી વસ્તુ દ્રષ્ટિ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા હોય નહીં.
એટલે તમે પ્રશ્ન કરતા પહેલા તમને આવી વસ્તુ દ્રષ્ટિ થઈ છે, અને જો વસ્તુ દ્રષ્ટિ થઈ હોય તો તમને આવો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. એ રીતે આખી વાતને ફરીથી એમણે સમજાવી દીધી છે, અને આ વાતને આપણે યાદ રાખી અને આગળ ચાલીએ છીએ કે મારી પર્યાયનો આધાર બીજું કોઈ દ્રવ્ય તો છે નહીં. મારી પર્યાયનો આધાર મારું જ દ્રવ્ય છે. જે દ્રવ્યની પર્યાય છે એ દ્રવ્ય જ એની પર્યાય માટેનો આધાર છે, અધિકરણ છે, એ એનું ઉપાદાન કારણ છે. તો મારી પર્યાયનો આધાર દ્રવ્ય છે એમ જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે તેણે પહેલી વાત કે પરથી પોતાને જુદો જાણ્યો. જેને એવી દ્રવ્ય દ્રષ્ટિ થઈ એને બીજા બધાથી પોતાને જુદો જાણ્યો, એવો એને નિર્ણય થયો. બીજું, વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી એમ જાણ્યું. એટલે કે શુભાશુભ ભાવથી મારી પર્યાય પ્રગટતી નથી. મારી પર્યાય મારા સ્વરૂપનું લક્ષ કરું છું ત્યારે જે પર્યાય જે થઈ રહી છે એ નિર્મળ પર્યાય છે. એટલે જે પર્યાય થાય છે તે દ્રવ્યમાંથી આવે છે, અને વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી એમ જાણ્યું. ક્યારે આ વાત છે કે જ્યારે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ છે ત્યારે એને માટેની આ વાત છે. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી થયો એ તો હજી બારમાં જ રમી રહ્યો છે, બારમાં જ રખડી રહ્યો છે. તો એના પરિણામ જે છે તો એવા થાય છે, પરનું લક્ષ કરતા પરિણામ થાય છે. પણ એ પરિણામ જે થઈ રહ્યા છે એ પણ એ ચેતન પરિણામ છે, અને એવા પરિણામ જે થઈ રહ્યા છે એનો કોઈ એવો આધાર નથી. એટલે એ પરિણામ જે છે એક સરખા થતાય નથી, અને તે સમયની યોગ્યતા છે. એટલે એવા પરિણામની વાત તો નથી, કેમ કે એને તો ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય નથી. પણ જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે એના પરિણામની અહીંયા તો વાત ચાલે છે કે એને જે એવી દ્રષ્ટિ થઈ છે, દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે, તો એને પરથી પોતાને જુદો જાણ્યો, એક વાત. અને બીજી વાત, વિકારથી મારી પર્યાય પ્રગટતી નથી એમ પણ એને જાણ્યું. જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો, શ્રદ્ધા થઈ છે, સ્વીકાર થયો છે, એને આ બે વાત જાણી. અને એ પછીથી ત્રીજી વાત એ જાણી કે સ્વભાવ દ્રષ્ટિ થતા, પોતાના સ્વભાવની દ્રષ્ટિ થતા ઊણી દશા જેટલો પણ હું નહીં એમ પૂરા સ્વભાવનું જ જોર આવ્યું. સ્વભાવની દ્રષ્ટિ થતા, સ્વાનુભૂતિ થતા પોતે કેવડો છે, કેવો છે એ એને સમજાઈ ગયું, અનુભવ સહિત સમજાઈ ગયું. અને એમાં તો દરેક ગુણનો અંશ પ્રગટ થયો. એટલે જ્ઞાન ગુણનો અંશ પ્રગટ થયો, દર્શન ગુણનો અંશ પ્રગટ થયો, વીર્ય ગુણનો અંશ પ્રગટ થયો, સુખનો અંશ પ્રગટ થયો. તો એ અંશ પ્રગટ થયો છે તો એના ઉપરથી એનું પૂર્ણ સ્વરૂપ, પૂર્ણ ઉઘાડ થાય તો કેવી દશા હોય? એટલે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શનની દશા, અનંત વીર્ય, અનંત સુખની દશા, એનો પણ એને એ વખતે જ ખ્યાલ આવી જાય છે. એટલે સ્વભાવ દ્રષ્ટિ થતા ઊણી દશા જેટલો પણ હું નહીં એમ પૂરા સ્વભાવનું જ જોર આવ્યું. અને પૂરા સ્વભાવના જોરે અલ્પકાળમાં કેવળ જ્ઞાન થાય જ. પોતે પરિપૂર્ણ છે, પોતાનો પૂરો સ્વભાવ છે, સિદ્ધ સમાન શુદ્ધ પવિત્ર, અને એમાં કોઈ અધુરાશ નથી. એવો જ્યારે એને અનુભવ સહિત ખ્યાલ આવ્યો છે તો પછી પુરુષાર્થ એવો જ ઉપડે છે. એટલે અલ્પકાળમાં એ છેવટે એ મોક્ષ માર્ગમાં આગળ વધી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો જ છે. માટે ક્રમબદ્ધ પર્યાયની પ્રતીતિમાં તો કેવળ જ્ઞાન લેવાનો પુરુષાર્થ સમાયેલો છે. તો આ પુરુષાર્થ સંબંધીની આ વાત આપણે લીધી. હવે એના પછીથી જે વ્યવહારની વાત છે એ હવે આપણે લઈએ છીએ. અહીંયા પ્રશ્ન કર્યો છે કે ક્રમબદ્ધ પર્યાયમાં પણ વચ્ચે વ્રત, તપના શુભ વિકલ્પ વ્યવહાર તો આવે છે ને, જેને હજી અડધો કાચો એવો અનુભવ ક્રમબદ્ધ પર્યાયનો જે નિર્ણય થયો એને હજી પેલું છૂટતું નથી, હજી પૂર્ણપણે વિશ્વાસ આવ્યો નથી, પૂર્ણ શ્રદ્ધા નથી થયું. એટલે પછી હજી પ્રશ્ન ઉપર પ્રશ્ન એ કર્યા કરે છે, અને એને લીધે ગુરુદેવ સ્પષ્ટતાઓ કરે છે. ક્રમબદ્ધ પર્યાયમાં પણ વચ્ચે વ્રત, તપના શુભ વિકલ્પ રૂપ વ્યવહાર તો આવે છે. એવો વ્યવહાર તો આવે ને. પછી ગુરુદેવે એનો ઉત્તર આપ્યો છે કે ભાઈ, જેને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત છે, એને એવી શ્રદ્ધા છે, એની દ્રષ્ટિ વ્રત ઉપર હોતી નથી.
એની દ્રષ્ટિ વ્રત ઉપર હોતી નથી. તને વ્રતનો વિકલ્પ આવ્યો કેમ કે તારી દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી અને તને એવો પૂર્ણપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સત્કાર થયો નથી, એટલે હજી તને બીજા અન્ય વિકલ્પો આવે છે, એ તરફ તારી દ્રષ્ટિ છે. પણ જેને ક્રમબદ્ધ પર્યાયની પ્રતીત છે તેની દ્રષ્ટિ વ્રત ઉપર હોતી નથી, પણ દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ હોય છે. પોતાના શુદ્ધ દ્રવ્ય ઉપર, ત્રિકાળી ધ્રુવ ઉપર એની તો દ્રષ્ટિ હોય છે. ભલે વ્રત તે પણ ક્રમબદ્ધ પર્યાયમાં જ છે, તેથી જ્ઞાની તેને પણ જ્ઞાતાપણે જાણે છે. એટલે એવા વ્રત વગેરે જે છે તે થાય તો એ બધું જે કંઈ થઈ રહ્યું છે એ શરીર વિશે પણ થઈ રહ્યું અને કોઈ વિકલ્પ આવ્યો છે સાથે, તો એ બધું પણ ક્રમબદ્ધમાં જ છે. એટલે ગુરુદેવ કહે છે કે ભલે વ્રત તે પણ ક્રમબદ્ધ પર્યાય જ છે અને તેથી જ્ઞાની તેને પણ જ્ઞાતાપણે જાણે છે, પરંતુ તેની ભાવના કરતા નથી કે આવા બાહ્ય વ્રત વગેરે અમે કરીએ, એવો જ્ઞાનીને એવી ભાવના થતી નથી. એને તો પોતાના સ્વરૂપમાં વિશેષ ને વિશેષ એકાગ્રતાની ભાવના હોય છે, એમાં જ એનો પુરુષાર્થ હોય છે. અને એમ થતા પછી વ્રત વગેરે થઈ જાય છે. મુનિની દશાનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે કેટલી વખત એવા સાતમા છઠ્ઠે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ ને આહાર લેવાનો વિકલ્પ નથી આવતો. એ વારંવાર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા રમણતા કરે છે અને દિવસો સુધી એ આહાર લેવા માટે વિકલ્પ આવ્યો નથી તો નીકળતા પણ નથી. એમાં એવું કોઈ ગણતરીપૂર્વક 1 દિવસ કે 2 દિવસ કે પછી છઠ કરીએ કે અઠમ કરીએ કે એવી કોઈ વાત હોતી નથી. એવા કોઈ બચકાણ લે છે એમ પણ નથી. પોતે અને આહાર બે જુદા છે. શરીર અને આહાર પણ જયારે જુદા છે તો પોતાથી આહાર જુદો છે અને પોતાને આહાર છે એવો તો કોઈ વિકલ્પ નથી. શ્રદ્ધા તો પોતાના સ્વરૂપની છે, ત્યારે આહારનો વિકલ્પ ઉઠે છે. હજી વેદનીય કર્મની પ્રકૃતિના ઉદયો છે તો એને કારણે એવો વિકલ્પ આવી જાય છે આહાર લઈએ, અને એ માટે કદાચ એ મહાત્મા બહાર નીકળ્યા છે અને કોઈ વિનંતી કરી અને શુદ્ધ આહાર દાન માટે એમને આમંત્રિત કરે છે અને આહારનો પ્રસંગ બને છે તો બરાબર છે. અને કદાચ કોઈ વખત એમ નથી થતું તો એ મુનિ પોતાની આહાર માટેની જે વિકલ્પ આવ્યો તો એ વૃત્તિને સંક્ષેપી અને પાછા એ તો પોતે પોતાના સ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં બેસી જાય છે. એટલે મુનિની તો આવી દશા હોય છે. એટલે પછી આવા વ્રત થયા કર્યા એવી કોઈ વાત હોતી નથી, કરીએ એવી પણ કોઈ વિકલ્પ હોતો નથી. એટલે અહીંયા એ વાત મુનિની કરી તો કોઈકને એમ પ્રશ્ન થાય પણ કે બીજાઓને શું, હજી 5મા ગુણસ્થાનની દશા, તો 5મા ગુણસ્થાને પણ એમ જ છે, વિકલ્પ આવે છે ઠીક છે, અને એ થાય છે તો થાય છે, અને એમાં બાહ્ય જે કંઈ ક્રિયા વ્રત સંબંધીની જે થઈ એનું સ્વામી પણ પોતાને નથી હોતું. અને મુનિને પણ 12મા જે દ્રવ્યલિંગ ચોખ્ખું છે તો એમ જ ચોખ્ખું જ હોય છે, એમાં કોઈ ફેર પડતો નથી. અને 6ઠ્ઠા ગુણસ્થાનની દશામાં વિકલ્પ પણ એ રીતે હોય છતાંય એનાથી પોતે જુદા ભિન્ન છે એ વાત તો સતત રહે છે. જ્યાંથી આનંદ સુખ શાંતિની અનુભૂતિ થાય છે એ પોતે છે, એ પોતાનું સ્વરૂપ છે. એટલે અહીંયા ગુરુદેવે એ રીતે આખી વાતને લીધી છે કે એના પણ એ જ્ઞાતાપણે એને જાણે છે, પરંતુ તેની ભાવના કરતા નથી. વચ્ચે વ્રત આવે તેની જેને ભાવના છે તેને સ્વરૂપની ભાવના નથી. વ્રતની જેને ભાવના છે તો એને તો ઉપયોગ બહારમાં રહ્યો છે અને એની સભાનતામાં જે રોકાઈ રહેશે તો પછી એ સ્વરૂપની એકાગ્રતા ક્યારે કરશે. એટલે કે છે કે એની જેને ભાવના છે તેને સ્વરૂપની ભાવના નથી. વચ્ચે રાગ આવે તેને જાણે ભલે, પણ ભાવના તો સ્વરૂપની જ હોય. વ્રતનો રાગ એ એક અપેક્ષાએ જોઈએ તો શુભભાવ છે, એટલે એ તો આશ્રવ છે અને એ પુણ્યબંધનું કારણ છે. એ પુણ્યબંધનું કારણ છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધામાં દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. મૂળ વાત ઉપર આવીએ. દરેક દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. કેમ કે દરેક દ્રવ્યના પરિણામ એ દ્રવ્ય પોતે જ કરે છે, એનો કરતા એ દ્રવ્ય જ છે, બીજું અન્ય દ્રવ્ય છે જ નહીં. એટલે એનું પરિણમન કરનાર પોતે જ છે. એનો અર્થ જ કે એ સ્વતંત્ર પરિણમી રહ્યું છે અને એનું અસ્તિત્વ એવું જ એવું ટકી રહ્યું છે, જળવાઈ રહ્યું છે. એટલે અસ્તિત્વ અપેક્ષાએ પણ એની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. પરિણમન અપેક્ષાએ અને અસ્તિત્વ અપેક્ષાએ દ્રવ્યની સ્વતંત્રતા સિદ્ધ થાય છે. અને દરેક દ્રવ્ય અનાદિ અનંત છે, એનો નાશ
કોઈ પણ દ્રવ્યનો થતો નથી. એટલે એની સ્વતંત્રતા એ રીતે ત્રણેય પ્રકારે સિદ્ધ થાય છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરે, એક દ્રવ્ય બીજાનું કાંઈ પણ કરે કે પછી પુણ્યથી આત્માને ધર્મ થાય, એ વાત સત્ય ધર્મના કમ્પાઉન્ડની બહાર છે. એ સત્યની હદમાં તે વાત નથી. આ વાત ગુરુદેવે ઘણી વાર આપણને સમજાવી છે. હવે એ પછીથી અહીંયા એક વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે કુંદકુંદાચાર્ય ભગવાન પડકાર કરીને ચેતવે છે કે ભાઈ ધ્યાન રાખજે, સ્વભાવની સાધક દશામાં વચ્ચે રાગ આવી પડશે ખરો, શુભાવ આવશે ખરો. મુનિ દશામાં પણ એવો વિકલ્પ ઉઠે છે. એટલે કે છે કે મુનિ દશામાં પણ વિકલ્પ ઉઠશે ખરો, પણ તેને સાધન ન માનીશ. કેટલાક લોકો આ જે બાહ્ય વ્રત તપ જે છે એને સાધન માને છે ને, તો ગુરુદેવ કહે છે કે કુંદકુંદાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે કે એવો વિકલ્પ આવશે, વિકલ્પ ઉઠશે, શુભાવ આવશે, પણ તેને સાધન ન માનીશ. તારું સાધન તો અંતરંગ સાધન છે. એટલે આ બાહ્યમાં જે કંઈ વિકલ્પ ઉઠ્યા અને એવી કદાચ શરીરની ક્રિયાઓ વગેરે તપ વગેરેની કંઈક થઈ બાહ્ય તપની, તો પણ એને સાધન ન માનીશ અને તેની હોશ ન કરીશ. એની હોશ કરવાની નથી. હોશ તો પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતાની હોશ કરવાની છે. કેમ કે આ જે તું જેને સાધન માનવા જાય છે એ તો બાધક છે. બાધક છે એટલે તો બંધનું કારણ છે. તેને બાધકપણે જાણીને છોડી દેજે. એ છે તો બાધકપણે જાણીને છોડી દેજે, એટલે કે એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈને રહેજે અને નિશ્ચય સ્વભાવના જોરે આગળ પગલા ભરજે. એટલે કે નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિના જોરે જ તારી પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ થતી જશે. અને આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં તો અધ્યાત્મ સ્વરૂપની વાત છે. તે સમજતા જેને કંટાળો લાગે છે, ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં આ બધી વાત ગુરુદેવે કહી એનો સ્વીકાર કરવા જતા એવો પુરુષાર્થ થઈ જાય છે કે જેમાં સમ્યક દર્શન થઈ શકે. આ જે બધી વાત કહી અને એમાં સાથે આત્મ સ્વરૂપની વાત, એની એકાગ્રતાની, એની દ્રષ્ટિની, અકર્તા ભાવની, આ બધી વાત કરી તો ગુરુદેવ કહે છે કે આ ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતમાં તો અધ્યાત્મ સ્વરૂપની વાત છે. અને તે સમજતા જેને કંટાળો લાગે છે તેને આત્માના સ્વરૂપની અરુચિ છે. ક્રમબદ્ધની વાતમાં જેને કંટાળો આવે, ક્રમબદ્ધ પર્યાયની વાતમાં, તો સમજવું કે એને આત્માની રુચિ નથી. કેમ કે એમાં તો આત્માની રુચિની મોટામાં મોટી વાત કરી છે. આત્મા તરફ લક્ષ કઈ રીતે કરવું એનો જ્યારે એ ઉપાય શોધી રહ્યો છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયના સ્વીકારની વાત મૂકી અને ગુરુદેવે બહુ મોટી વાત પુરુષાર્થમાં બતાવી દીધી છે કે જેથી કરી અને એવા પુરુષાર્થમાંથી પાછા પડવાનું થાય જ નહીં. પણ જેને એમાં કંટાળો આવતો હોય તો પછી એનો અર્થ એ થયો કે એને ખરેખર આત્માના સ્વરૂપની રુચિ નથી, આત્માના સ્વરૂપની અરુચિ છે. સ્વરૂપ સમજવાના કંટાળાને લીધે તેને રાગની વાત સહેલી લાગે છે, શુભભાવની વાત સહેલી લાગે, આત્માની વાત જે છે એ એને અઘરી લાગે, કેમ કે એમાં એને કંટાળો આવે છે. અને અધ્યાત્મ પદ્ધતિમાં તો રાગનો ઉપદેશ હોય નહીં કે શુભભાવથી ધર્મ થાય એવી કોઈ વાત હોતી જ નથી. પણ જેને આ આત્માની અરુચિ છે એને સ્વરૂપ સમજવાનો કંટાળો છે અને રાગની વાત સહેલી લાગે છે, એ ગમે છે. રથમાનુયોગની વાર્તાઓ સાંભળવી એને ગમે છે, એને સ્તવન ગાવા ગમે છે વગેરે શુભભાવની વાત, અને બહારમાં તપ વગેરેનું મહાત્મા એને લાગે છે, પણ આત્માની વાતની એને રુચિ નથી. તો એ રીતે આપણે આ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગાથા 321, 322, 323 એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ આપણે લીધું છે. અને હવે આપણે સમયસાર સર્વ વિસ્તૃત જ્ઞાન અધિકારમાં ગાથા 323
8 થી 311 એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે અને એમાંથી ક્રમબદ્ધ પર્યાયને કાઢી છે એ વાત આપણે હવે લઈએ છીએ. સમયસારમાં ગાથા 308 થી 311 એની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન અહીંયા કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. ટીકા તો પંડિતોએ બધાએ વાંચી, કેટલાય વખતથી બધા વાંચતા આવ્યા. તો મૂળ વાત જે ચાલી રહી હતી એટલી વાત એમણે એ રીતે પકડી કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે. એટલે જીવ પોતાના પરિણામથી ઉપજતો થકો જીવ છે અને પૂતગળ પોતાના પરિણામથી ઉપજતું થતું પૂતગળ છે. એટલે કે જે જીવના પરિણામ છે એ જીવ રૂપે છે અને પૂતગળના પરિણામ પૂતગળ રૂપે છે. આટલી વાત કાઢી. એમાં આ એક શબ્દ જે છે ક્રમબદ્ધ એવા પરિણામ, એ ક્રમબદ્ધ વિશેષણ જે આખું મૂક્યું હતું એના ઉપર કોઈએ ધ્યાન આપ્યું જ નહીં. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને કઈ ક્રમબદ્ધ વિશેષણ અમસ્તુ તો મૂક્યું નહીં હોય ને. સંસ્કૃત ટીકામાં એ ક્રમબદ્ધ વિશેષણ જયારે એમણે મૂક્યું કે ક્રમબદ્ધ એવા પોતાના પરિણામ, તો ક્રમબદ્ધ એવા પોતાના પરિણામ ઉપર જરાક વિચાર કરવામાં આવે તો એને ખ્યાલ આવે ને કે પરિણામ જે છે તે ક્રમબદ્ધ જ થઈ રહ્યા છે. પણ એનો વિચાર નહીં કરો, ફક્ત એટલી વાત પકડી, બધા એક જ વાત પકડી કે જીવ જે છે એ પોતાના પરિણામથી ઉપજતું થતું જીવ જ છે અને પૂતગળ છે પોતાના પરિણામથી ઉપજતું થતું પૂતગળ જ છે. સોનું જે છે એ બંગડી રૂપે પણ થતું હોય ત્યારે પણ એ સોનું જ છે અને વીંટી રૂપે થતું હોય ત્યારે પણ એ સોનું જ છે. અને જીવ જે જુદી જુદી અવસ્થામાં ઉપજવું એનું થાય છે, મનુષ્ય થાય કે તિરેન થાય કે નારકી થાય, જે પણ કંઈ થાય છે તો એ રીતે ઉપજતો થકો જીવ જીવ જ છે. આ બધી વાતને ખૂબ સમજાવી. પણ પેલું ક્રમબદ્ધ એવા પોતાના પરિણામ જે છે એ વિશેષણ જે આખું મુખ્ય વાત હતી જે આમાં સાથે રહેલી, એ વાતને તો બધા ભૂલી ગયા. ગુરુદેવે એક એક શબ્દનો અર્થ બરાબર કર્યો અને ગુરુદેવે તો સંસ્કૃત પણ સાથે ને સાથે વાંચ્યું અને એમણે એ વાતને બરાબર પકડી અને એમાં વાત ગુરુદેવે કરી કે એક ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જીવ જ છે. એ વાત તો બરાબર છે, પણ એ પરિણામો કેવા છે? પરિણામો કેવા છે? ક્રમબદ્ધ પરિણામો છે. તો ટીકામાં શું કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. અજીવ નથી. એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. પછી તો આપણે જે ઉદાહરણ લઈએ છીએ એની વાત લીધી. કારણ કે જેમ કંકણ આદિ પરિણામોથી ઉપજતા એવા સુવર્ણને કંકણ આદિ પરિણામો સાથે તાદાત્મ્ય છે, એના એ પરિણામો સાથે એને તાદાત્મ્ય છે, એટલે એમાં એ જ વ્યાપી રહ્યું છે, એ જ છે, સુવર્ણ જ છે. તેમ સર્વ દ્રવ્યોને પોતાના પરિણામો સાથે તાદાત્મ્ય છે, તે પણ છે, દ્રવ્ય સાથે તે પણ છે. આ વાત અહીંયા આગળ ચાલી રહી છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની અંદર. પણ ક્રમબદ્ધ અહીંયા જે આવ્યું એના ઉપરથી ગુરુદેવે એ વાત લીધી અને ક્યાંક અહીંયા અર્થની અંદર ક્રમ નિયત એવા પોતાના પરિણામથી એ રીતે વાત લેવામાં આવી. એટલે જયારે અર્થ લીધો છે ત્યારે એવી રીતે કંઈક વાત લેવામાં આવી છે. અને પછી ટીકામાં આ રીતે વાત લીધી છે. એટલે કોઈ જગ્યાએ એ ક્રમ નિયત શબ્દ પણ અંદર હતો અને અહીંયા ગુરુદેવે અહીંયા આ ટીકામાં આપણે ક્રમબદ્ધ વાંચ્યું છે. એટલે ક્રમ નિયત એવા પોતાના પરિણામથી એમ પણ વાત લેવામાં આવી છે. તો બંને વાત એક જ છે, મૂળ વાત તો એ જ કેવી છે. હવે આપણે અહીંયા ક્રમબદ્ધ પર્યાયની અંદર એ વાત ગુરુદેવ આજે જે રીતે કહી છે એને લઈએ છીએ. ગાથા 308 થી 311. ગુરુદેવ કહે છે કે જે કાંઈ કાર્ય થાય તે કર્તાને આશ્રય હોય. સિદ્ધાંત સમજાવે છે જે કાંઈ કાર્ય થાય તે કર્તાને આશ્રય હોય અને કર્તા તે કાર્યને આશ્રય હોય, કાર્યને અવલંબીને કરતા હોય, પણ કાર્ય ક્યાંક થાય અને કર્તા ક્યાંક રહી જાય
એમ ન બને. કર્તા અને જે કાર્ય જે થયું એનો સંબંધ દર્શાવ્યો. કર્તા અહીંયા અને કાર્ય ક્યાંક બીજી જગ્યાએ બીજા પદાર્થને વિશે એવું કાંઈ હોય નહીં. જળની અવસ્થાને આશરે જળ અને આત્માની અવસ્થાને આશરે આત્મા હોય. કર્તા જુદો રહી જાય અને અવસ્થા જુદી રહી જાય તેમ ન બને. કર્તા અને કાર્ય ચૈતન્યના ચૈતન્યમાં અને જળના જળમાં સ્વતંત્ર છે. કોઈ પરદ્રવ્યની હાલત પર્યાય ફેરવવા સમર્થ નથી. અને જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતું થતું જીવ જ છે, અજીવ નથી. ભગવાન આત્મામાં ક્રમબદ્ધ એક સમય પછી બીજા સમયની પર્યાય અને બીજા સમય પછી ત્રીજા સમયની પર્યાય એમ ક્રમે ઉત્પન્ન થાય છે. એક સમયની બધી ત્રણેય કાળની પર્યાય આવી જતી નથી. ત્રણેય કાળની બધી પર્યાય કઈ એક સાથે આવી જતી નથી. એક સમયમાં એક પર્યાય હોય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. આત્મા અનાદિ અનંત છે, એને નિત્ય છે, એનો નાશ થતો નથી. વસ્તુ અવિનાશી છે. આત્મા અનાદિ અનંત છે, તેમાં અનાદિકાળની જેટલી અવસ્થા થાય છે તે એક પછી એક થાય છે. વસ્તુમાંથી ક્રમબદ્ધપણું છૂટતું નથી. એટલે એક પછી એક અવસ્થા થાય એટલે ક્રમ તો છે, તો એવું ક્રમબદ્ધપણું છૂટતું નથી. હવે આ ક્રમબદ્ધપણા સુધી તો કેટલાક લોકોને વાંધો નથી, પણ વાંધો ઘણાને એમ થાય કે નિયત એ જ થાય જે થવાનું. પણ ભાઈ, જે થવા યોગ્ય હોય એ જ પર્યાય થાય ને. નવી પર્યાય ક્યાંથી એમાં તું વચ્ચે લાવીશ? બે પર્યાયની વચ્ચે તું નવી પર્યાય ઉસાડી શકતો નથી. પર્યાયનો આખો પ્રવાહ છે. વસ્તુમાંથી ક્રમબદ્ધપણું છૂટતું નથી. આત્મામાં જ્ઞાન આદિ અનંત ગુણો છે. તેમાં એક ગુણની એક સમયમાં એક અવસ્થા હોય છે. તો બધા ગુણની એક સમયમાં એક એક અવસ્થાનો વિચાર કરીએ તો અનંત ગુણોની થઈને એક સમયમાં અનંતી અવસ્થા હોય છે. જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, અસ્તિત્વની, વસ્તુત્વની આદિ આત્મામાં અનંત ગુણો છે. બધાની એક સમયમાં બધાની એક એક પર્યાય લઈએ તો અનંત પર્યાય સાથે છે. દરેક ગુણો દરેક સમયે બદલે છે, એટલે સમયની પર્યાય છે. એટલે દરેક ગુણો સમયમાં બદલે છે. ગુણ બદલે નહીં તેમ બને નહીં. એટલે કે ગુણનું પરિણમન ન થાય એવું તો હોય જ નહીં. ગુણ છે તો એનું પરિણમન હોય જ, નહીંતર એને ગુણ કોણ કહેશે? એટલે ગુણ બદલે નહીં તેમ બને નહીં. માટે દરેક ગુણો સમયે બદલે છે તો એ ક્રમબદ્ધ બદલે છે. પણ ગુણોની ત્રણેય કાળની બધી અવસ્થા એક સાથે આવી જતી નથી. એક એક પ્રગટ થાય છે. એક પ્રગટ થઈ છે એ વિલીન થાય છે અને બીજી પ્રગટ થાય છે. એટલે એક સમયની અંદર પૂર્વની પર્યાય, પહેલાની પર્યાય જે છે એનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં હોય છે. બંને સાથે જ એક પ્રક્રિયા થાય છે. તો વચમાં કોઈ અવકાશ આપણને છે જ નહીં કે કાંઈ ફેરફાર કરીએ. અહીંયા કહે છે કે આત્મામાં જે અવસ્થા થાય છે તેમાં આત્મા પોતે ક્રમશર પરિણમતો થકો પોતે જ છે. આત્માની જે અવસ્થા થઈ રહી છે એમાં આત્મા જ વ્યાપી રહ્યો છે. એ આત્મા જ છે, બીજું કોઈ, એના સિવાય બીજું કોઈ દ્રવ્ય નથી. આત્મામાં જે અવસ્થા થાય છે તેમાં આત્મા પોતે ક્રમશર પરિણમતો થકો પોતે જ છે, બીજી કોઈ ચીજ પરિણમતી નથી. પણ એ વખતે સાથે શરીરમાં જે કાંઈ ફેરફારો થાય, એની અવસ્થાઓ થાય છે એ આત્માને કારણે નથી. એ પરિણમન, એ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું શરીર, તો એ શરીરનું પરિણમન છે, એ આત્માનું પરિણમન નથી. હજી આમાં કેટલાયને વાંધો છે, કારણ કે આત્માએ એવો ભાવ કર્યો એટલે શરીર પરિણમ્યું ને. હજી એને એક વાત હજી પકડાતી નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં કાંઈ કરી શકે નહીં. એને એમાંય આ તો જીવ દ્રવ્ય ચેતન, એ પેલા જળ એવા શરીરના પરિણામ ક્યાંથી બદલે? એમાં એ પહોંચતું નથી. આકાશના એક જ ક્ષેત્રમાં જીવ અને શરીર બંને રહ્યા છે. એ કઈ એકમેક થઈને રહ્યા છે? એકમેક થઈને રહ્યા નથી. એ તદ્દન ભિન્ન જ છે, જુદા જ છે. અને શરીરમાંથી આત્મા એક સમયમાં નીકળી અને બીજા સ્થાને ચાલ્યો જાય છે.
શરીર એવું ને એવું ત્યાં પડ્યું રહે છે. એટલે એ વાત તો નિશ્ચિત છે કે શરીર અને આત્મા તો જુદા છે. એટલે જ્યારે આત્મા પરિણમે છે તો એ આત્માનું જ પરિણમન છે, એમાં કોઈ બીજાનું પરિણમન છે જ નહીં. અને એના પરિણમનને કારણે બીજાનું પરિણમન થાય એવી પણ કોઈ વાત નથી. ભૂતગળનું પરિણમન એને કારણે થાય એમ નથી. એટલે શરીરનું નોકર્મનું પરિણમન કે કારણે રજકણોનું પરિણમન પણ એને કારણે એટલે કે જીવને કારણે થાય એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. બીજી કોઈ ચીજ પરિણમતી નથી. કરતા આત્મા અને એની અવસ્થા એટલે કે આત્માની અવસ્થા તે એનું કાર્ય. એ કાર્ય આત્મામાં ક્રમશર થાય છે. જોડે વાળો બીજો માણસ કરે શું? એક આત્માનું કાર્ય ક્રમશર એ રીતે થઈ રહ્યું છે, એની અવસ્થા થઈ રહી છે, તેમાં બાજુવાળો માણસ શું કરે? બીજો બીજાની અવસ્થાને કરે તો વસ્તુ પરાધીન થઈ જાય. ગુરુદેવ તો કહે છે કે જોડે તીર્થંકર ભગવાન ઉભા હોય તો પણ શું કરે? પરમાત્મા કઈ કોઈના પરિણામ બદલે છે? એવું જગતનું સ્વરૂપ જ નથી. એવી વાત માનવી એ તો મિથ્યાત્વ છે. અન્ય દર્શનની અંદર એવી બધી વાત આવે છે કે કોઈ એક ઈશ્વર છે તે કરતા છે ને એ બધાના પરિણામો કરે છે, બધાના નિયમનો કરે છે. પણ જૈન દર્શન એનો ક્યારેય સ્વીકાર કરતું નથી. એ વાત શક્ય નથી. તો જળમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. જેમ માટીમાંથી ઘડો થવાની પર્યાય જે થાય છે તે ક્રમબદ્ધ થાય છે. આપણે જોઈએ છીએ ને, આ તો પ્રત્યક્ષ આપણને દેખાય છે. સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે કહીએ એવું સામ વ્યવહારિક પ્રત્યક્ષ. પેલો માટીનો પિંડ જે છે એને કુંભાર ચાકડા ઉપર ચડાવે છે તો પેલા પિંડ છે, પિંડમાંથી જરાક ગોળ જેવો પિંડ થાય છે, પછી ગોળ પિંડમાંથી જરાક વધારે મોટો ગોળ એવો પિંડ થાય છે, પછી વચ્ચે થોડીક અંદર જગ્યા થાય છે, પછી વધારે અંદર જગ્યા થાય છે, પછી પોલાણ વધતું જાય છે. આ બધી એક પછી એક અવસ્થાઓ થાય છે, છેવટે ઘડા સુધી પહોંચે છે. તો બધી અવસ્થાઓ, કેટલી અવસ્થાઓ થઈ એનું આપણે વિશ્લેષણ કરીએ અને દરેક એ ઘડો બનવામાં જેટલો સમય લાગ્યો, દાખલા તરીકે ઘડો બનવામાં 4-5 મિનિટ લાગી, 5 મિનિટ, તો 5 મિનિટના 5 ભાગ કરીએ અથવા તો દરેક સેકન્ડના ભાગ કરીએ, 300 ભાગ કરીએ તો દરેક સેકન્ડે એ પેલું માટીનો પિંડ હતો એની અવસ્થા બદલાઈ અને છેવટે એ 5 મિનિટને અંતે 300 સેકન્ડને અંતે એ જે છેલ્લી અવસ્થા ઘડાની થઈ. તમે કેટલી અવસ્થાઓ બદલાઈ ગઈ, પિંડમાંથી કેટલી અવસ્થાઓ બદલાઈ. એ તો આપણને પ્રત્યક્ષ દેખાય છે ને, આ બધી અવસ્થાઓ બદલાઈ છે. તો એ બધી અવસ્થાઓની અંદર કોણ રહ્યું છે? એ બધી અવસ્થાની અંદર માટી જ રહી છે ને. એ બધી અવસ્થાઓ માટીની થઈ છે કે કુંભારની થઈ છે? માટીની થઈ છે, કુંભારની નથી થઈ. એ અવસ્થા માટીની થઈ છે. એટલે એનું ઉપાદાન કારણ એનો કરતા માટી છે. એ વાત તો આપણે ઘણી વાર સમજ્યા છીએ. તો અહીંયા કહે છે કે જળમાં પણ ક્રમબદ્ધ પર્યાય થાય છે. જેમ માટીમાંથી ઘડો થવાની પર્યાય જે થાય છે તે ક્રમબદ્ધ થાય છે. તેમાં કુંભાર કાંઈ કરી શકતો નથી. માટે અજીવનો કરતા જીવ નથી, પણ અજીવ પોતાની અવસ્થાથી એક પછી એક ઉપજતું થતું અજીવ જ છે. બે વાત હતી ને, જીવ પોતાની અવસ્થા રૂપે ક્રમબદ્ધ અવસ્થા રૂપે ઉપજતું થતું જીવ છે અને અજીવ છે તે પોતાની ક્રમબદ્ધ અવસ્થા રૂપે ઉપજતું થતું અજીવ છે. એ બે વાત એમાં સમેસારમાં લેવામાં આવી. તો બંને વાત અહીંયા સુધી કરી અને આજે આપણે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આખી ક્રમબદ્ધ પર્યાયની વાત આ જે ગાથાના આધારે ગુરુદેવે જે કરી છે એ આપણે વિશેષ આવતા સ્વાધ્યાયમાં લઈશું.